ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 વિષય એસબી, ચેપ્ટર નંબર 1 શેર સોંપણી એટલે શું? શેર સોંપણી અંગેના સંજોગો વિશેનો આપણે અભ્યાસ કરીશું. હવે શેર સોંપણી વિશેની વાત કરીએ તો શેર સોંપણી એ શું છે, તો એ બાબતને ખાસ આપણે જોવાની રહેશે કે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવાના હોય છે. એટલે કે એનો અર્થ જોઈએ તો કોઈ પણ શેર હોલ્ડર કંપનીના શેર પ્રમાણપત્રો હોય એ કંપનીને પરત કરે એને આપણે શેર સોંપણી કહીએ છીએ. એટલે કે હવે અહીં આપણે જોઈએ કે શેર પ્રમાણપત્રો, આ બાબત અહીં આપણને જોવા મળે છે કે જો કંપનીએ મૃત સ્વરૂપે શેર આપ્યા હોય અથવા તો બહાર પાડ્યા હોય ત્યારે આ શેર પ્રમાણપત્રો કહી શકાય છે. જો કંપનીના પ્રમાણપત્રો ક્યારે પરત લે છે તે અંગેના અહીં આપણને સંજોગો દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે અહીં એ બાબત જોઈએ કે કંપની જ્યારે શેર, સામાન્ય રીતે આપણે સામાન્ય અર્થમાં શેર સોંપણીનો અર્થ જોઈએ તો કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા આ ખ્યાલ માત્ર ને માત્ર મૃત સ્વરૂપના શેર ધારકને લાગુ પડતો હોય છે. હવે અમૃત સ્વરૂપના જે શેર ધારકો છે એને એ બાબત લાગુ પડતો નથી. એટલે આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે જે મૃત સ્વરૂપના એટલે કે પ્રમાણપત્રો આપીને જે શેર આપવામાં આવ્યા હોય, વહેંચણી કરવામાં આવી હોય અથવા તો બહાર પાડવામાં આવ્યા હોય તો એવા શેરને આપણે મૃત સ્વરૂપના શેર કહીએ છીએ અને એવા જ શેર ધારકોને શેર સોંપણી માટેનું કાર્ય લાગુ પડતું હોય છે. હવે શેર સોંપણીનો અર્થ જોઈએ તો કોઈ પણ શેર હોલ્ડર કંપનીના શેર પ્રમાણપત્રો ધરાવતા હોય તો એ કંપનીને પરત કરે એને આપણે શેર પ્રમાણપત્રો કહીએ છીએ. હવે આપણે એ બાબતો જોઈએ કે જો કોઈ શેર હોલ્ડર એટલે કે પછી જે શેર હોલ્ડર મૃત સ્વરૂપના શેર ધારણ કરેલા હોય તો એમણે એમના જે શેર જો સોંપણી કરવામાં આવ્યા હોય તો એમણે એમની સાથે પ્રમાણપત્ર પણ કંપનીને પરત કરવાનું હોય છે. એ બાબત અહીં આપણને દર્શાવેલી છે. તો એના માટે એને લગતા જે ખ્યાલો છે, સંજોગો છે, એ સંજોગો અહીં ઉદ્ભવે છે. હવે પહેલી બાબત જોઈએ. હવે અહીં આપણે શેર સોંપણીના સંજોગો વિશે જોઈએ તો પહેલી બાબતમાં આપણને એ બાબત દર્શાવેલી છે કે શેર પ્રમાણપત્રોમાં શેર ફેરબદલી અંગે નોંધણી કરવાની જગ્યા ન હોય ત્યારે. હવે ઘણી વખત એવી બાબત બનતી હોય છે કે શેર પ્રમાણપત્રો હોય એ શેર પ્રમાણપત્રોમાં કોઈ પણ નોંધણી કરવી હોય કંપનીએ તો એની જગ્યા જોવા મળતી નથી. તો અહીં જો શેર પ્રમાણપત્રનું વારંવાર ફેરબદલી થતી હોય ત્યારે એવા સંજોગો ઉદ્ભવતા હોય છે. એમાં શેર પ્રમાણપત્રમાં કોઈ પણ નોંધણી કરવી હોય તો એની જગ્યા ન હોય ત્યારે, એટલે કે જે નવા શેર ધારકો હોય એમની પાસે જો એ પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારે નવા શેર ધારકોનું નામ એમાં દાખલ કરવાનું રહે છે, પરંતુ ત્યાં જગ્યા જોવા મળતી નથી અથવા તો અન્ય વિગતો ભરવાની રહે છે. એના માટે પણ જગ્યા ન હોય ત્યારે તેવા સંજોગોમાં જે નવું શેર પ્રમાણપત્રો કાઢવામાં આવતું હોય છે અને એ નવું શેર પ્રમાણપત્રો એને સોંપવામાં આવતું હોય છે. આ બાબત અહીં આપણને દર્શાવે છે. ત્યાર પછીનો પોઈન્ટ નંબર બીજો છે શેર પ્રમાણપત્રો ફાટી જાય ત્યારે. હવે જે શેર ધારક છે, શેર ધારકની બેદરકારી અહીં જોવા મળે છે કે શેર પ્રમાણપત્રો ફાટી જાય ત્યારે. હવે અહીં આપણે જોઈએ કે ઘણી વખત એવી બાબત બનતી હોય છે કે શેર ફેરબદલીના સમયમાં શેર પ્રમાણપત્રો ફાટી જતું હોય છે. કોઈ અન્ય વ્યક્તિને એની સોંપણી કરવાની હોય એવા સમયમાં અમુક સંજોગોમાં
એ શેર પ્રમાણપત્રો ફાટી શકે છે. તો એવા સમયે પણ નવું શેર પ્રમાણપત્ર આપવું એ જરૂરી છે. પોઈન્ટ નંબર 3, તો શેર પ્રમાણપત્રો વાંચી ન શકાય તેમ હોય ત્યારે. હવે ઘણું જૂનું શેર પ્રમાણપત્રો હોય અને એમાં જે નોંધ કરવામાં આવેલી હોય તો એ વાંચી ન શકાય એવા પ્રકારનું હોય ત્યારે પણ એ શેર પ્રમાણપત્રો સોંપણી કરી દેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો શેરનું એકત્રીકરણ કરવું. હવે શેરનું એકત્રીકરણ કરવાની વાત આવે છે કે શેર એકત્રીકરણ એટલે કે શેર અલગ અલગ શેર ધારકો પાસે હોય છે ત્યારે એમની પાસેથી શેર એકત્રિત કરવાની જરૂરિયાત પડતી હોય છે, જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે શેર પ્રમાણપત્રો સોંપણી કરવી જરૂરી છે. અને આપણે હવે છેલ્લો પોઈન્ટ જોઈએ તો શેરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે. હવે શેરનું વિભાગીકરણ એટલે કે શેર અલગ અલગ પ્રકારના શેર રોકાણ કરવામાં આવે છે અને એ અલગ અલગ શેરનું વિભાગીકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો એ સમયમાં પણ શેરની સોંપણી કરવી એ ખૂબ જ જરૂરી હોય છે. હવે અહીં આપણે શેર પર વિશેષ હક અથવા તો શેર લિયન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. શેર લિયન એટલે શું? શેર લિયન પર વિશેષ હક એ બાબત અહીં આપણને દર્શાવવામાં આવી છે. તો આ શેર લિયન એ શું છે? પ્રથમ તો આપણે શેર લિયનનો અર્થ સમજવું જોઈએ. શેર લિયન એટલે કે ગુજરાતી ભાષામાં આપણા કોમન ભાષામાં આપણે એનો અર્થ જોઈએ તો શેર પર વિશેષ હક એવી બાબત ગણવામાં આવે છે. હવે શેર લિયનનો અર્થ જોઈએ તો કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજો, વેચાણનો કબજો, લેણી વસૂલ કરવાનો હક મળે છે, જેને આપણે શેર લિયન કહીએ છીએ. તો અહીં આપણને એ બાબત દર્શાવી દેવામાં આવી છે કે જો જે દેવાદાર છે એ દેવાદાર વ્યક્તિ પોતાનું જે જવાબદારી છે એ જવાબદારીમાં એ નિષ્ફળ જાય છે તો એ નિષ્ફળ જવાને કારણે એના જે લેણદારો હોય છે એ લેણદારો એમના જે નાણાં પેટે જે નાણાં એમને ચૂકવણી કરવાના હોય છે એના પેટે એની મિલકતનો કબજો લે છે. ખાસ બાબત અહીં જોવા મળે છે કે દેવાદારના જે જવાબદારીઓમાં એ નિષ્ફળ જતાં એ નાણાં પેટે દેવાની રકમ એટલે કે એની મિલકત પર એ કબજો લે છે. જેમ કે વેચાણ, લેણી વસૂલ કરવાનો હક જેવી બાબત પર એનો કબજો લે છે. જેને આપણે લિયન કે વિશેષ હક તરીકે ઓળખીએ છીએ. હવે અહીં આપણને નીચેની વ્યાખ્યા જોવા મળે છે કે નીચે પ્રમાણે આપણને એ બાબત સ્પષ્ટ રીતે જણાવી છે કે શેર હોલ્ડર કંપની પ્રત્યેનું પોતાનું બાકી દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેરના કબજા લે છે, તેને શેર લિયન કહે છે. હવે અહીં મિલકતની ઉપરની બાબતમાં આપણે જોયું તો મિલકતની વાત કરી હતી અને એમાં એ બાબત આપણને દર્શાવી છે કે જ્યારે કોઈ પણ જે લેણદાર હોય છે, કોઈ પણ વ્યક્તિ, હવે અહીં આપણને કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવી છે અને એની જવાબદારી વિશેની વાત કરવામાં આવી છે, પરંતુ આપણને અહીં એ બાબત દર્શાવવામાં આવી છે કે કંપની. હવે અહીં આપણને કંપની શબ્દની બાબત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે કંપની વિશે અભ્યાસ કરી રહ્યા છે એટલે કે શેર હોલ્ડર કંપની પ્રત્યેનું પોતાનું બાકી દેવું એ ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર કબજો લઈ લે છે, તો એને આપણે શેર લિયન કહીએ છીએ. હવે અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે દેવાદાર અને લેણદાર, કંપની અને
શેરધારક, આ ત્રણેય બાબતો વિશેની સમજૂતી તમને પ્રાપ્ત થઈ હશે. ત્યારે કંપની વિશેષ હકનો ઉપયોગ કરી શકે છે. અને એ વિશેષ હકનો ઉપયોગ એ કંપની શું કરી શકે છે અને કેવી રીતે કરી શકે છે એ બાબત આપણને નીચે દર્શાવી છે. તો પ્રથમ બાબત આવે છે કે જો એ વખતે એનો હક જ્યારે લઈ લેવામાં આવે છે ત્યારે કંપનીના જે મતાધિકાર છે એ અટકાવી દેવામાં આવે છે. કે જે શેરધારક છે એ શેરધારક જ્યારે એ સભામાં બેસી શકતો નથી કે પછી મત આપવાનો હક ગુમાવી દે છે, એવા પ્રકારના અન્ય પ્રકારના જે હકો છે એ કંપનીના સંચાલકો અટકાવી દેતા હોય છે. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો શેર ફેરબદલી અટકાવે છે, ડિવિડન્ડ, બોનસ શેર પર પણ એ અટકાવી શકે છે. અને ત્રીજી બાબત જોઈએ તો શેર હોલ્ડર નાણાં ન ચૂકવે તો જ આ વિશેષ હક એ કંપનીને મળતો હોય છે. જો શેર હોલ્ડર નાણાં ચૂકવણી કરી દેતા હોય તો એ વિશેષ હકનો ઉપયોગ એ કરી શકતો નથી. એટલે સૌપ્રથમ તો શેર હોલ્ડરો છે એ નાણાં ન ચૂકવે તો એવા સમયમાં જ એમણે આ વિશેષ હકનો ઉપયોગ કંપનીએ કરવાનો રહે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ડિવિડન્ડ, શેર ડિવિડન્ડ. હવે શેર ડિવિડન્ડ એટલે શું? હવે આપણે ડિવિડન્ડ વિશેની વાત કરીએ તો શેર ડિવિડન્ડ એટલે શું? હવે એ બાબતને જોઈએ કે સામાન્ય શબ્દોમાં એમ કહી શકાય કે કંપનીના માલિકો એટલે કે શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલા શેર પર વળતર તરીકે કંપની વહેંચણી પાત્ર નફામાંથી જે ભાગ મળે છે તેને આપણે શેર ડિવિડન્ડ કહીએ છીએ. હવે કોઈ પણ કંપની એ વર્ષ પૂરું થાય ત્યારે અથવા તો વર્ષના અંતે જેટલી આવક થઈ હોય તે એટલે કે જેટલો નફો થયો હોય એ નફામાંથી પ્રથમ એ વેરો ચૂકવવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારબાદ જો વર્ષના અંતે નફામાંથી વેરા ચૂકવણી કર્યા બાદ એમને જે ચૂકવવા પાત્ર જે આવક છે એમાંથી નફો વધે છે એમાંથી વેચાણ કરી શકે છે. એ બાબત આપણને અહીંયા દર્શાવેલી છે. હવે અહીં આપણને વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યા દર્શાવી છે કે વિશિષ્ટ અર્થમાં એમ કહી શકાય કે શેર ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય તો એમને આપણે શેર ડિવિડન્ડ કહીએ છીએ. હવે એ બાબત ક્યાં થાય છે તો ભારતીય કંપની ધારા 2013 મુજબ એ રોકડ સ્વરૂપે એ ડિવિડન્ડની ચૂકવણી કરી શકે છે. જો જોગવાઈઓ દર્શાવવામાં આવેલી ન હોય તો એ જોગવાઈઓનો ઉપયોગ એ કરી શકતો નથી. હવે આપણે એ બાબત જોઈએ કે ડિવિડન્ડના બે પ્રકારો છે. તો ડિવિડન્ડના બે પ્રકારોને આપણે જોઈએ તો પહેલો છે વચગાળાનું ડિવિડન્ડ અને બીજું છે આખર ડિવિડન્ડ કે પછી વાર્ષિક ડિવિડન્ડ. હવે આપણે પ્રથમ બાબતને જોઈએ તો વચગાળાનું ડિવિડન્ડ. કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે અહીં આપણને એ બાબત દર્શાવી છે કે બે વાર્ષિક સામાન્ય સભા વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જે આવક એમની પાસે હોય છે, નફો એમની પાસે હોય, એમની વચ્ચે જે જાહેર થતી નફાની બાબત છે, ચૂકવણીની બાબત છે, તો એને આપણે વચગાળાનું ડિવિડન્ડ કહીએ છીએ. એટલે કે સામાન્ય રીતે વચગાળાનું ડિવિડન્ડ એ અર્ધ વર્ષ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે
વચગાળાનું ડિવિડન્ડ એ અર્ધ વર્ષ એટલે કે 6 માસમાં એની ચૂકવણી કરી દેવામાં આવે છે અને એ 6 માસ દરમિયાન એમણે જે નાણાં પ્રાપ્ત થયેલા હોય તો એ એમની ચૂકવણી થઈ જતી હોય છે. જ્યારે બીજી બાબત આપણે જોઈએ તો વાર્ષિક ડિવિડન્ડ. હવે વાર્ષિક ડિવિડન્ડની વાત કરીએ અથવા તો આખર ડિવિડન્ડ એટલે કે વર્ષના અંતે જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે તેને આપણે આખર ડિવિડન્ડ અથવા તો વાર્ષિક ડિવિડન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. હવે વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે તેને આપણે વાર્ષિક ડિવિડન્ડ તરીકે ઓળખી શકીએ છીએ. હવે ડિવિડન્ડ એ ઇક્વિટી શેર હોલ્ડરો માટે પણ હોઈ શકે છે અને પ્રેફરન્સ શેર ધારકો માટે પણ હોઈ શકે છે. હવે આપણે એ બાબત જોઈએ કે જ્યારે આખર ડિવિડન્ડ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ એની ચૂકવણી થઈ શકે છે. જેમ કે હવે આપણે જોઈએ કે આ ડિવિડન્ડ કોને કોને મળે છે તો આ ડિવિડન્ડ ઇક્વિટી શેર ધારકોને પણ મળે છે અને આ ડિવિડન્ડ એ પ્રેફરન્સ શેર ધારકને પણ મળે છે એટલે કે બંનેને એ ચૂકવવામાં આવે છે. પણ હવે એ બાબત જોવી જરૂરી છે કે ડિવિડન્ડની વહેંચણી કરવામાં આવે ત્યારે પ્રથમ કોનો સમાવેશ કરવામાં આવે છે તો ઇક્વિટી શેર ધારકો કંપનીના સાચા માલિકો છે, જોખમ ઉઠાવવા તૈયાર છે, વાત ક્લિયર છે. પરંતુ અહીં પ્રથમ આ જે ડિવિડન્ડ ચૂકવણી કરવાની વાત આવે તો પ્રથમ એ પ્રેફરન્સ શેર ધારકોનો જ વારો આવે છે. ત્યારબાદ એમાંથી વધે તો ઇક્વિટી શેર ધારકોને આપવામાં આવે છે. તો એ કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર એ માત્ર ને માત્ર કોને મળે છે તો પ્રેફરન્સ શેર ધારકને મળે છે એમ કહેવામાં આવે છે. પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દર એમાં રાખવામાં આવેલો હોય છે. હવે આ બાબત આપણે નીચે પ્રમાણે જોઈશું તો નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. જ્યારે ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ભલામણ કરેલ ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. હવે એ બાબતને આપણે જોઈએ તો ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો અહીં આપણને પેલી જ બાબત દર્શાવવામાં આવી છે કે ડિવિડન્ડનો દર કેવો હોય છે તો નિશ્ચિત હોય છે. તો કોના માટે? હવે એ પ્રશ્ન ઊભો થશે કે આ કોના માટે નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવણી કરવાની રહે છે? તો અહીં આપણે એ બાબત જોઈએ કે જેને પ્રથમ હક પ્રાપ્ત થાય છે ડિવિડન્ડ પ્રાપ્ત કરવાનો એના માટે જ ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. એટલે કે કોણ છે તો પ્રેફરન્સ શેર ધારકો. પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડનો નિશ્ચિત દરે એમની વ્યાજનું ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવતી હોય છે. બીજી બાબત જોઈએ તો વધતા નફામાંથી એ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાય છે. હવે આ કોણ હશે? તો વધતા નફામાંથી ડિવિડન્ડ ચૂકવણી કરવાની વાત કરવામાં આવી છે તો ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને એની ચૂકવણી થાય છે, વાત ક્લિયર છે. પરંતુ પ્રથમ એમણે જે અનેક પ્રકારના દેવા છે એ દેવાની ચૂકવણી કરવાની હોય છે. એ દેવું ચૂકવણી થઈ ગયા બાદ ઇક્વિટી શેર ધારકોને વધતા નફામાંથી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ડિવિડન્ડની ભલામણ સંચાલક મંડળ કરે છે. તો હા કરે છે કે જો એમને ડિવિડન્ડની ભલામણ કરવાની હોય છે તો જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને એમની જે વધારાના નફા વધેલા નફામાંથી એમણે ડિવિડન્ડ ચૂકવણી કરવાની હોય તો સંચાલક મંડળ એની ભલામણ કરી શકે છે. વાર્ષિક સામાન્ય સભામાં ઠરાવ. હવે જો ડિવિડન્ડની ચૂકવણી કરવાની રહે છે તો પ્રથમ એમણે વાર્ષિક સામાન્ય સભામાં એમણે ઠરાવ પસાર કરવો પડે છે. એમાં વધુમાં વધુ 30 દિવસમાં તેની ચૂકવણી થઈ જવી જોઈએ. નાણાંની જરૂરિયાતને આધારે ડિવિડન્ડનો દર નક્કી થાય છે. હવે કંપનીની જે નાણાંની જરૂરિયાતો છે
તો નાણાંની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને એ બધી જ અનામત સ્વરૂપે એમણે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એનું રોકાણ કરવાનું રહે છે. જો એમાંથી નાણાં વધતા હોય તો એ ડિવિડન્ડનો દર નક્કી કરી શકે છે. હવે અહીં આપણને ઇક્વિટી શેર ધારકોની વાત જણાવવામાં આવી છે કે ઇક્વિટી શેર હોલ્ડર જાહેર કરવું વહેંચવું ફરજિયાત નથી. હવે અહીં આપણે અગાઉ એ બાબત શીખી ગયા કે ઇક્વિટી શેર ધારકો છે એ કંપનીના સાચા માલિકો છે અને એમણે જ્યારે શેર ખરીદ્યા હોય એ સમયે જ એમને જાણ કરી દેવામાં આવી હોય છે કે જે ઇક્વિટી શેર ધારકો છે એ ઇક્વિટી શેર ધારકો માટે જે ડિવિડન્ડનું પ્રમાણ છે એ ફરજિયાત નથી. એટલે કે એ બાબત આપણને અહીંયા દર્શાવી દેવામાં આવી છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ વિશેની જાહેરાત કરવામાં આવતી નથી, પરંતુ જો એમાંથી વધતા હોય બધું જ દેવું એમણે ચૂકવણી કરી દીધી હોય, પછી જો વધે તો ન વધે તો એ કંપની એમના માટે કોઈ ડિવિડન્ડ ચૂકવણી કરી શકતી નથી. અને છેલ્લે આપણે જોઈએ તો અહીં છેલ્લે આપણને એ બાબત દર્શાવી છે કે ડિવિડન્ડનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. હવે જે ડિવિડન્ડનો દર છે એ દર વર્ષે બદલાઈ શકે છે. કેમ? તો ડિવિડન્ડ એનો નફો ખોટ એ બંને બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કોઈક વર્ષે અનામત એ વધારે પ્રમાણમાં રોકાણ કરવાની બાબત આવી જતી હોય, ક્યારેક અમુક ખર્ચાઓ વધારે પ્રમાણમાં ઊભા થઈ જતા હોય તો એ વર્ષે કંપની એ માત્ર ને માત્ર પ્રેફરન્સ શેર માટે અમુક ટકા જ એ ડિવિડન્ડ વહેંચણી કરી શકતી હોય છે. અને જે સામાન્ય શેર કંપનીમાં સામાન્ય શેર બજારમાં જે પ્રમાણે એમનું વેચાણ થતું હોય, એની કિંમત થતી હોય એ પ્રમાણે એનું શેર ડિવિડન્ડની વહેંચણી કરી શકે છે. એ પ્રમાણે આ કાર્ય ખૂબ જ મહત્ત્વના ગણવામાં આવે છે.